સુરતની નવી સિવિલ હોસ્પિટલની કિડની બિલ્ડિંગના ત્રીજા માળે અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું, જેનું આજરોજ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. તેમની સાથે અંગદાન પ્રવૃત્તિના પ્રણેતા અને અંગદાન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ દિલીપભાઈ દેશમુખ ઉપસ્થિત રહ્યા. લોકોમાં અંગદાન અંગે જાગૃતિ આવે તે માટે અમરકક્ષનું નિર્માણ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી નવી સિવિલ હોસ્પિટલમાંથી 67 જેટલા લોકોને અંગદાન થકી નવું જીવન મળ્યું છે. નમસ્કાર. આજે સુરત સિવિલ હોસ્પિટલમાં 68મું અંગદાન કરવામાં આવી રહ્યું છે. આજ દિન સુધીમાં 67 જેટલા અંગદાન સફળતાપૂર્વક કરવામાં આવ્યા ને એના કારણે લગભગ 250 જેટલા અલગ અલગ વ્યક્તિઓને નવું જીવતદાન મળ્યું છે. નવી સિવિલ હોસ્પિટલના સૌ ડૉક્ટર, સૌ કર્મચારીઓ અને જેમણે આના માટે ભેખ લીધો છે એવા શ્રી દિલીપભાઈ દેશમુખ, એમણે આખા ગુજરાતની અંદર ઓર્ગન ડોનેશન માટે જાગૃતિ લાવવા માટેના જેમણે પ્રયત્ન કર્યા છે, એના કારણે ખૂબ મોટો ઓર્ગન ડોનેશનનું કામ ગુજરાતમાં ઊભું થયું છે. એના કારણે જરૂરિયાતમંદ લોકોને જ્યારે સમયસર આવા અવયવ મળે છે, એના કારણે એમને અને એમના કુટુંબીજનોને ખૂબ મોટી રાહત પણ થતી હોય છે. આજે પણ બિહારના એક વ્યક્તિના મૃત્યુંજય, જેનું નામ મૃત્યુંજય છે, તેનું ઓર્ગન ડોનેશન થઈ રહ્યું છે. એના કારણે લગભગ 2 કિડની, આંખો અને લીવર, એ રીતે અનેક લોકોને એમાંથી પણ રાહત મળશે, એમને નવું જીવતદાન મળવાનું છે. આવું ઉમદા કાર્ય એ સતત દિલીપભાઈ દેશમુખ અને એમની ટીમ અને સિવિલ હોસ્પિટલની ડૉક્ટર અને કર્મચારી ટીમ કમિટેડ થઈને જે રીતે આ કામ કરે છે, એના માટે એમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ અને એમને અભિનંદન આપવા જોઈએ. સામાન્ય રીતે સિવિલ હોસ્પિટલોની ઇમેજ હોય છે, એનાથી આપણને વિરુદ્ધમાં જોવા મળે કે અહીંયા સતત કામ થતું હોય છે, ખૂબ મોટું કામ થતું હોય છે, ખૂબ સફળતાપૂર્વક કામ થતું હોય છે, એક કમિટમેન્ટ સાથે આ કામ થતું હોય છે ને એના કારણે આ પરિણામ આપણને જોવા મળી રહ્યું છે. ફરીથી જે જેમના અંગદાન થયા છે, એમના પરિવારોને, એમને પણ જે એમના નિર્ણય લીધો એના માટે એમને ધન્યવાદ આપું છું.